ગીતાજી રચીને કૃષ્ણએ ચીંધો જીવનરા, જે કોઈ એના શરણે જાશે એના માટે અંતરદા. પેલા રે અધ્યાયમાં અર્જુન સામે લડવા જાય, ધર્મની રક્ષાને કારણ બાંધવ વણવા જાય. સગા સંબંધી જોઈને અર્જુન હિંમત હારી જાય, નથી લડવું કઈને એના શસ્ત્રો હેઠા થાય. બીજા રે અધ્યાયમાં કરેવા કુશળતાની વાત, જન્મ ને મૃત્યુ રે અર્જુન નથી કોઈને હાથ. જન્મ્યો તે મરવાનો નક્કી વાત અર્જુન જાણ, આત્મ તારો અમર રહેશે નથી ને કોઈ ઘાત. ત્રીજા રે અધ્યાયમાં કહેવાલો કરમ તારું કર, કરમ રે વિનાનું અર્જુન પામે નહીં કોઈ પાર. કામ તારી બુદ્ધિમાં છે તું કરજે એનો નાશ, કામનાનો નાશ થતા તારા પાપનો થાશે નાશ. ચોથા રે અધ્યાયમાં વાલો મારો વચન મારે બંધાય, ભક્તોની રક્ષાને કાજે ધરું છું અવતાર. સાને કાજે કરમ છોડી બંધન મારે બંધાય, સાચી શ્રદ્ધા હૈયે રાખી સોંપી દેજે કાય. પાંચમા રે અધ્યાયમાં કહેવાલો ભોગવીને ત્યાગ, રાગ તારા છોડી દેજે દ્રેષ. કર્મ તારું જીવન અર્જુન એનાથી નવ ભાગ, પાપ પુણ્ય છોડીને તું યોગ મારે લાગ. છઠ્ઠા રે અધ્યાયમાં કરેવાલો સંન્યાસીની વાત, સુખ ને દુઃખ કેરાય અર્જુન છોડી દેજે ન્યાસ. સંકલ્પોથી પર થઈને કરજે મનને વશ, કરમ તારી સાથે રહીને કાઢી લેશે તારો કસ. સાતમા રે અધ્યાયમાં કરેવાલો ભક્તોની વાત, રાગ દ્વેષ છોડી અર્જુન શ્રદ્ધા હૈયે રાખ. સર્વે રે ભક્તોમાં મારો જ્ઞાની રહેશે પર, જેવા રૂપે ભજીશ અર્જુન થેવા થશે દર્શન. આઠમા રે અધ્યાયમાં કહેવાલો બ્રહ્મની વાત, અહમ તારો ત્યાગી મુજને પામી લે સાથ સાથ. જીવન આખું રટ જેને પ્રભુ તારો
તાત. અંત વેળાએ આવીને મળશે વાલોજી સાથ સાથ. 9મા અધ્યાયમાં કહેવાલો કણ કણમાં મારો વાસ. મારી રે ઈચ્છાથી સગળે કર્યો છે મેં નિવાસ. જળ થળ ને ચેતન સર્વેમાં છે મારો વાસ. ભક્તો કેરા યોગક્ષેમ સદાય મારી પાસ. 10મા રે અધ્યાયમાં કહેવાલો જગત મારું રૂપ. જે તને સારું લાગે તેમાં મારો વાસ. આખા રે જગતમાં વ્યાપ્યા મારા તેજ અને ધૂપ. આખી રે સૃષ્ટિનો અર્જુન થયો છું હું ભૂપ. 11મા અધ્યાયમાં ધરેવાલો વિરાટનું રૂપ. તેજોમય ક્રાંતિ અદ્ભુત દેખાય એનું રૂપ. આખી સૃષ્ટિ મુખમાં દેખાય છે રે અનુપ. કર્મ ફળની આશા છોડીશ તો પામીશ મારું રૂપ. 12મા અધ્યાયમાં કહેવાલો ભક્તિની વાત. કર્મો તારા અર્પણ કરી તારી બુદ્ધિ મુજને આ. સ્વાધ્યાય કેરા જોરે તારી ઈચ્છાને વશમાં રાખ. કર્મ ફળની આશા છોડી તારું મન ચરણમાં રાખ. 13મા અધ્યાયમાં કહેવાલો તન મારું છે. ક્ષેત્રજ્ઞ છે આત્મ તારો ને તેજ મારું નેત. આખા રે જગતને જોજે તારા ખુલ્લા રાખીને. ઉધાર રે આત્મનો થાશે ને ઉજ્જવળ થાશે તારું છે. 14મા અધ્યાયમાં કહેવાલો ત્રિગુણીની વાત. સત્વ રજને તમો ગુણીથી ભરી તારી કાય. ત્રણેય ગુણથી પર થઈને કરજે મનને વશ. બ્રહ્મ તને સેજે મળશે પામી લેજે એનો ત્રાગ. 15મા અધ્યાયમાં કહેવાલો જગત પીપળ વૃક્ષ. કર્મો બંધન તેમાં માયાના છે અટૂટ. વૈરાગ્યના શસ્ત્રો વડે પડશે તેમાં તૂટ. જગત કેરો પાલનહારો પ્રભુ તારો તાત. 16મા અધ્યાયમાં કહેવાલો દેવી શાસ્ત્ર. કામ ક્રોધને લોભ છોડી દયા રાખ. આસુરી તત્વથી તારી અધમ થશે જાત. ઉધાર રે આત્મનો કરવા ઘસી નાખજે જાત. 17મા અધ્યાયમાં કહેવાલો શ્રદ્ધા હૈયે રાખ. જેમાં જેની શ્રદ્ધા બેસે તેવી તેની જાત. હરિઓમ તત્સત જીવન કેરો છે ક્ષોત. સત્વગુણી ફળ છોડીને સતકર્મમાં જોડાય. 18મા અધ્યાયમાં કહેવાલો ત્યાગ કેરો મર્મ.
કરમ તારા છોડવામાં નથી, ત્યાગ કેરો ધર્મ. કરતા કેરો ભાવ છોડીને સાંભળી લે ધરમ. કર્મ કરતા દેહ છૂટે તે છે તારો ધરમ. પ્રજ્ઞા ચક્ષુ ખુલી જાતા અર્જુન શરણે જાય. પડર રે માયાના તૂટતા બાંધવણવા જાય. જે કોઈ એના ગુણ લાગાશે એનો વાલો પકડશે બાય. નંદી તારા શરણે આવ્યો વાલા, સાંભળજે એની અર્જ. ગીતા રે રચીને કૃષ્ણએ ચીંધો જીવન રા. જે કોઈ એના શરણે જશે એના મટે અંતરદા.